ડીસામાં આવેલ હરિઓમ હાઈસ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વને લઈને અનોખી ઉજવણી થઈ રહી છે। આજે શાળામાં ઓપરેશન સિંદૂર થીમ પર મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભારત સહિત ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર હર્ષ અને ઉમંગથી ઉજવાઈ રહ્યો છે। ખાસ કરીને નાના ભૂલકાઓમાં આ પર્વને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તહેવારના થોડાક દિવસો પહેલા જ શાળાઓમાં આ પર્વની ઉજવણી થવા લાગે છે, જેથી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાનું મહત્વ સમજાવી શકાય। ડીસાની હરિઓમ હાઈસ્કૂલ ખાતે આજે ખાસ ઓપરેશન સિંદૂર થીમ પર મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓની ટુકડીએ ટીમવર્ક અને રણનીતિનો સુંદર પ્રદર્શન કરતા મટકી ફોડી હતી। આ દરમિયાન સમગ્ર સ્કૂલ પરિસરમાં જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા હતા। મટકી ફોડ બાદ રંગારંગ ગરબા કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષક મંડળે પણ સહભાગિતા દર્શાવી હતી। શાળાના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિને નજીકથી અનુભવી શકે તેવા હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જન્માષ્ટમી પર્વની આ વિશેષ ઉજવણી વિદ્યાર્થીઓ માટે મનોરંજન સાથે સંસ્કાર અને પરંપરાનું સુંદર સંયોજન બની હતી। અમારી શાળા શ્રી કેબી અગ્રવાલ હાઈસ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। એમાં અમે એક પ્રોજેક્ટ બનાવ્યો છે। સાહેબ શ્રી રવિકુમાર સોની અને આચાર્ય શ્રી દશરથભાઈ સાંખલાના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે। આ પ્રોજેક્ટની થીમ અમે ઓપરેશન સિંદૂર પસંદ કરી છે, કારણ કે ઓપરેશન સિંદૂર એ થોડા મહિનાઓ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું, કે જેનો ઉદ્દેશ હતો કાશ્મીરમાં પીડિત મહિલાઓને સન્માન, સુરક્ષા અને ન્યાય અપાવવો। આ ઓપરેશન સિંદૂર પ્રોજેક્ટ દ્વારા અમે નારીઓને એવો સંદેશ આપવા માંગીએ છીએ કે નારી શક્તિ, તમે ઉઠો, સંઘર્ષ કરો અને અવાજ ઉઠાવો અને તમારા લક્ષ્યને ધ્યાનમાં રાખીને તમે પોતાના પગભર થાઓ। નારી શક્તિ ધારે તે કરી શકે છે। આજની નારી નારાયણી છે, આજ કી નારી સબ પે ભારી। આભાર। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। ભારતીય પરંપરા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળા શ્રી કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ડીસાની અંદર જન્માષ્ટમીનો પ્રોગ્રામ યોજાયો, જેમાં આજે જ્યારે લોકો અને બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે, ત્યારે ભારતીય વેશભૂષાની અંદર અને ભારતીય પરંપરાની અંદર સંપૂર્ણ ટ્રેડિશનલ ભારતીય ટ્રેડિશનલ ડ્રેસની અંદર તમામ બાળકો અને સ્ટાફ સાથે એક ભવ્ય જન્માષ્ટમીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો, જેમાં એક બાળક દ્વારા ઓપરેશન સિંદૂરની અંદર, સરકારશ્રીના ઓપરેશન સિંદૂરની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું પણ એક મૂર્તિ લાવી અને એ પણ શાળા અને દેશને અને તમામ લોકોને એક નવો સંદેશ આપ્યો છે। ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।